નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની વાવાઝોડા અંગે મોટી આગાહી। ખાસ કરીને મિત્રો, હાલમાં ગુજરાતીઓ તો શિયાળાની રાહ જોઈને બેઠા છે, ત્યારે બપોરના સમયમાં પડતી ગરમીથી પણ લોકો ત્રાહિમામ પામ્યા છે। ત્યારે પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે નવી માહિતી આપી છે। ખાસ કરીને મિત્રો, પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાતમાં માવઠું આવી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે। તો આ લો પ્રેશરને કારણે ગુજરાતમાં માવઠું પડે તેવી તીવ્રતા વધારે દેખાઈ રહી છે। સાથે જ વાવાઝોડાના રૂપમાં કોઈ પણ અસર થશે કે નહીં તે અંગેની માહિતી જે છે તે પરેશભાઈ ગોસ્વામીએ આપ્યું અને જણાવ્યું છે કે ખાસ કરીને ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમ ડિસેમ્બર સુધી સક્રિય રહેવાની છે, જેને લઈને ગુજરાતમાં આવનારો મહિનો એટલે કે ડિસેમ્બર મહિના સુધી છૂટા છવાયા માવઠાઓ શરૂ રહેવાના છે। તેની સાથે જો બંગાળની ખાડીથી સિસ્ટમ જે છે તે વાવાઝોડાની ગુજરાત સુધી બને તો ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની અંદર આવેલા વાવાઝોડા અને ચક્રવાતને કારણે કે ગુજરાતમાં એક માવઠાના વારંવાર 2 થી 3 મોટા રાઉન્ડ પણ જોવા મળી શકે તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ખાસ કરીને દેવા માફી અંગે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે। ત્યારે પાક વીમા દેવા માફી સહિતની માંગો સાથે ગુજરાતના ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવીને કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો સાથે બેનરો સાથે ન્યાય મેળવવા માટેની રજૂઆત કરી હતી, જેમાં ખાસ પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લા સહિતના મિત્રો રાજ્યભરના ધરતીપુત્રો અહીંયા હાજર રહ્યા હતા, જેમાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, મોંઘા ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી, ડીઝલ ખર્ચની ગણતરી કરતા 1 એકર જમીનમાં વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે। ત્યારે જ્યારે પાક વેચવામાં આવે છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, જેથી ખેડૂતોની લોન જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે। જ્યારે બીજા રાજ્યોની અંદર દેવા માફી કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતો માટે સરકાર દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા કરતી નથી, જેથી ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે। મિત્રો ખાસ કરીને અત્યારે તમને જણાવી દઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, ત્યારે AI અત્યારે મોટા પાયે ક્રાંતિ લાવી રહી છે। રોબોટિક્સ વિશે તમે મિત્રો સાંભળ્યું જ હશે, જેમાં ખાસ કરીને ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં એક માણસનું કામ રોબોટ કરતો દેખાઈ રહ્યો છે, જેમાં ખેતીથી લઈને સામાન્ય માણસના કચરા પોતા કરવાથી લઈને દરેકે દરેક વસ્તુઓ રોબોટ કરી શકે છે। જેમાં મિત્રો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ખાસ કરીને ખેતરની અંદર કપાસ વીણતો દેખાઈ રહ્યો છે રોબોટ, અને લણણી કરતો પણ દેખાઈ રહ્યો છે રોબોટ। તેનાથી મિત્રો ઘણા બધા લોકોએ ભવિષ્ય માટે ખતરો પણ સાબિત કર્યો છે, કારણ કે જો આ દરેકે દરેક કામો ખેતરોમાં મજૂરો કરવા લાગશે, મજૂરોની જગ્યાએ રોબોટ કરવા લાગશે તો દરેકે દરેક મજૂરોની નોકરીઓ છીનવાઈ શકે છે, જેથી ખાસ કરીને મિત્રો જે છે તે જાણ કરવામાં આવી છે। અને મિત્રો તમને ભવિષ્યમાં જે છે તે આવા રોબોટ ખેતરોમાં વધારે પણ કામ કરતા જોવા મળી શકે તો પણ નવાઈની વાત નથી, કારણ કે અત્યારે AI અને રોબોટિક્સ જે છે તે મોટા પાયે ક્રાંતિ લાવી રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો સરકારની યોજના ગરીબો માટે વરદાન બનીને સામે આવી રહી છે। મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ મિત્રો એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા જનતાને ઘણો ફાયદો થયો છે। મિત્રો કેન્દ્ર સરકાર જ્યારે 2014 થી સરકારમાં મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી જ ખેડૂતો માટે, નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ સરકારે શરૂ કરી છે। આ યોજનાઓ ગરીબો માટે ખરેખર વરદાન બનીને સાબિત થઈ છે। ઘણા બધા ગરીબ લોકો, આર્થિક રીતે પછાત લોકો અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર અનેકો યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતોથી લઈને યુવાનો, મહિલાઓ, તેની સાથે સાથે દરેક વૃદ્ધો, દરેકે દરેક લોકો માટે સરકારની યોજનાઓ છે, જેમાં ઘણા બધા લોકો એવા છે કે જે સરકારના યોજનાના સહારે પણ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। તો ગરીબો માટે અને ખરેખર જે પછાત વર્ગના લોકો છે તેમના માટે આ યોજનાઓ જે છે તે વરદાન બનીને સામે આવી રહી છે। ખાસ તો મિત્રો મોદી સરકારની કઈ કઈ યોજનાઓનો લાભ તમને હાલ મળી રહ્યો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો મારે તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ઝીરો કરી દેવું છે તેવી જાહેરાત મોદીજીએ તાત્કાલિક કરી છે. સાબરકાંઠા જિલ્લાની અંદર મિત્રો મોદીજી જ્યારે ચૂંટણીના સભા ભરવા આવ્યા હતા, ખાસ કરીને જૂન મહિનાની અંદર, ત્યારે મે મહિનાની અંદર, ત્યારે મિત્રો તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવું છે, સાથે જ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે. આ વાતો મિત્રો હવામાં નથી કરતો તેવું પણ મોદીજીએ જણાવ્યું, કારણ કે તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ વાતો હવામાં નથી, મારી પાસે એવી યોજનાઓ છે કે જેનાથી ગુજરાતીઓને મફત પેટ્રોલ અને મફત વીજળી મળી જાય. તો ખાસ કરીને મિત્રો આ જાહેરાતને જે છે તે 6 મહિના પૂરા થયા છે, મોદીજીની સરકાર પણ બની ગઈ છે, ત્યારે લોકોની હવે આશા છે કે મોદીજીએ જે વચન આપ્યું હતું મફત પેટ્રોલ અને વીજળી આપવાનું, તે હવે તેના વિશે કામ કરવામાં આવે અને મોદીજીએ જે ઉલ્લેખ કર્યો હતો તેના વિશે લોકોને મફત પેટ્રોલ અને વીજળી વહેલી તકે આપવામાં આવે. મિત્રો તમારું શું કહેવું છે? શું મોદીજીએ કહ્યું તે ખરેખર આવનારા સમયમાં મફત પેટ્રોલ અને વીજળી મળશે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ. મિત્રો દેશભરમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાનો વેગ આપ્યો છે. એટલે કે મિત્રો ખાસ કરીને બજેટમાં પણ સરકારે આ યોજના વિશે જાહેરાત કરી હતી, જેમાં દેશનું જે ફંડ છે તેમાંથી 280 કરોડ રૂપિયા દેશના વૃદ્ધો માટે જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે દેશના દરેક વડીલો અને વૃદ્ધોને માટે જ આ પૈસા 280 કરોડ રૂપિયા વાપરવામાં આવશે, જેમાં ખાસ વૃદ્ધોને જે છે તે કેટલીક સુવિધાઓ અને વસ્તુઓ આપવામાં આવશે, જેમ કે ખાસ કરીને વૃદ્ધો માટે જે છે તે ચશ્મા, ચાલવા માટે લાકડીનો સહારો લેતા હોય તેવા લોકોને લાકડી આપવામાં આવશે, સાથે જ જે પણ વ્યક્તિઓને વૃદ્ધોને જે છે તે સાંભળવામાં તકલીફ હોય તેમને સાંભળવાના મશીનો આપવામાં આવશે અને જે પણ વૃદ્ધો જે છે તે પગથી ચાલવામાં શક્ય ન હોય તેના માટે જે છે તે વોકર ચાલવા માટે પણ આપવામાં આવશે. તો આ દરેક વસ્તુઓ જે છે તે 280 કરોડ રૂપિયાના ફંડમાંથી દેશભરના વૃદ્ધો અને વડીલોને આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની મોટી ભેટ. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો પોતાના વ્યવસાયના ઉપયોગ માટે સરકારે મોટી જાહેરાત કરી છે. જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ ઉપર જ તમારે વ્યવસાય કરવા માટે 10 થી 20,000 રૂપિયા મળી જશે. ખાસ કરીને મિત્રો પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન જે છે તે મળી જશે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે નજીકની કોઈ પણ સરકારી બેંકમાં જઈને યોજનાનો લાભ લઈ શકો છો અને યોજના વિશે જાણી શકો છો. સરકારે મિત્રો આ યોજના શરૂ કરી તેનો મુખ્ય હેતુ એ જ છે કે નાના પરિવારો આર્થિક રીતે સદ્ધર થઈ શકે અને ગરીબ લોકો જે છે તે ભવિષ્યની અંદર જીવનમાં આગળ વધી શકે. વાત કરીએ તો ઈ-કેવાયસી ના નામે મોટી છેતરપિંડી ચાલી રહી છે, તો ખાસ બચીને રહેજો. મિત્રો છેતરપિંડી એટલી હદે અત્યારે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે નથી કરી શકતા, જેના બહાને તમને લૂંટી લેવામાં આવે છે. વારંવાર મિત્રો અત્યારે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે ફ્રોડ કરનાર નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. ત્યારે હવે મિત્રો તમને ઈ-કેવાયસી ના નામે વોટ્સએપ કે મેસેજ ગ્રુપની અંદર જે છે તે ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે અને તે કામ માટે મિત્રો એટેચમાં એક એપ્લિકેશન ફાઇલ પણ મોકલવામાં આવશે. એટલે કે વોટ્સએપની અંદર તમને ઈ-કેવાયસી કરવાનું કહેવામાં આવશે અને નીચે એક એપ્લિકેશન આપવામાં આવશે. જેવું તમે મિત્રો તે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું જે છે તે ખાલી થતા કોઈ જ વાર નહીં લાગે, કારણ કે ગઠિયાઓ છેતરપિંડીની આ નવી પદ્ધતિ લાવ્યા છે અને તમારું ઈ-કેવાયસી ફટાફટ કરવાના ચક્કરમાં તમને એક એપ્લિકેશન મોકલે છે. તમે એપ્લિકેશન તમારા ફોનમાં ખોલો છો, તરત જ તમારા બેંક ખાતાની ડિટેલ તેનામાં આવી જાય છે અને બેંક ખાતામાંથી પૈસા લૂંટવાના ચાન્સ વધી જશે. તો જો મિત્રો તમારી પાસે આવો કોઈ પણ મેસેજ આવે છે તો તમારે આવા કોઈ પણ એપ્લિકેશન જાણ્યા વગર ઓપન નથી કરવાના, નહીતર મિત્રો જે છે તે તમને મોટું નુકસાન પણ ભરવું પડી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 25 તારીખ પહેલા આ કામ અચૂકપણે પતાવી લીધો. મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી ખેડૂત આઈડી વિશે તમને જણાવવામાં આવે છે, ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો, એટલે કે સરકાર તરફથી જે 2,000 રૂપિયાના હપ્તા પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે, તે મિત્રો જો તમે તેનો લાભ લઈ રહ્યા હોય 2,000ના હપ્તાનો, તો તમારે 25 તારીખ પહેલા 25 નવેમ્બર પહેલા આ કામ પતાવવું પડશે, નહીતર તમને હપ્તો જે છે તે આગામી 19મો હપ્તો આપવામાં નહીં આવે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી જ ખેડૂત નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી ડિસેમ્બર મહિનાની અંદર જે હપ્તો આપવાનો છે તેના માટે ભારત સરકાર દ્વારા
ખેડૂત આઈડીની નોંધણીની ફરજિયાતપણે કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આ લાભ લેવા માટે એટલે કે આગળનો હપ્તો મેળવવા માટે તારીખ 25 નવેમ્બર 2024 પહેલા નોંધણી કરાવવી પડશે. વેબ પોર્ટલ પરથી મિત્રો તમે ગ્રામ પંચાયત કચેરીમાંથી નોંધણી કરાવી શકો અથવા જાતે પણ કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ગુજરાતની નવી યોજના સામે આવે છે. ખાસ કરીને સરકાર તરફથી નવી યોજના જાહેર કરવામાં આવી. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત મિત્રો વર્ષ 2021-22 થી લઈને વર્ષ 2023-24 સુધીમાં રાજ્યના 36,000 થી વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે અને તેની માટે સરકારે પણ 184 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે જાહેર કરેલું હતું. આપણે મિત્રો જણાવી દઈએ કે સહાયની રકમમાં અત્યારે વધારો કરવામાં આવ્યો છે અને વધારો કર્યા બાદ હવે ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યભરમાં કુલ 13,900 જેટલા ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મજૂરી આપવામાં આવી રહી છે. અત્રે મિત્રો ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોની આશરે 17 થી લઈને 16 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા જે છે તે મિત્રો 330 ફૂટના સ્ટ્રક્ચર લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડાને ઝેલી શકે તેવા બનાવવા માટે સરકાર આપશે સહાય. જેમાં મિત્રો ખેડૂતો જે છે તે ખેતી કાર્યોમાં વપરાતી ખાતર, બિયારણ, દવા, ખેત ઓજારો, સિંચાઈના સાધનો અને તાડપત્રી જેવી સામગ્રીઓનો સંગ્રહ કરી શકશે. એટલે કે ખેતરની અંદર નાનું એવું સ્ટ્રક્ચર ઊભું કરીને આ દરેક વસ્તુઓ સાચવવા માટે ખેડૂતોને જે છે તે સહાય મળશે. આ યોજનામાં પહેલા જે છે તે સહાય આપવામાં આવતી હતી, તેની અંદર અત્યારે હાલ વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ગુજરાતની મહિલાઓને 15,000 રૂપિયા કેમ આપવા નથી આવતા તેવું મિત્રો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ જણાવ્યું. મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે જે ચૂંટણી પહેલા જાહેર કરેલા વચનોને લઈને ગુજરાતમાં આવી જાહેરાત કેમ નથી થતી તેવું મિત્રો જણાવ્યું અને ભાજપને ઘેરી છે. ખાસ કરીને મિત્રો આમ આદમી પાર્ટીના જે ઈસુદાન ગઢવી છે ગુજરાતના, તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને 3,000ની સહાય યોગ્ય ગણાવી. એટલે કે વર્ષે 15,000 રૂપિયાની સહાય મહારાષ્ટ્રની મહિલાઓને ભાજપ સરકાર આપશે, તો દર મહિને 3,000 ગુજરાતની મહિલાઓને શા માટે નથી આપતા તેવું પણ ખાસ કરીને ઈસુદાન ગઢવીએ જણાવ્યું. કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં મોદીજીની ભાજપની સરકારનો આ ઢંઢેરો છે. ત્યારે જો મહારાષ્ટ્રની મહિલાઓને દર વર્ષે 15,000 આપવામાં આવે તો ગુજરાતની મહિલાઓને શા માટે નથી આપવામાં આવતા તેવું મિત્રો ઈસુદાન ગઢવીએ જણાવ્યું. મિત્રો તમારું શું કહેવું છે? ઈસુદાન ગઢવીની વાત સાચી છે કે ખોટી? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આગામી 7 દિવસમાં જ હવે ખાતામાં જમા થશે પૈસા. મિત્રો ખેડૂતોના ઘણા બધા સમયથી માગણી હતી, ત્યારે હવે આખરે ખેડૂતોની જીત થઈ છે અને હવે તાત્કાલિક ખાતામાં આવશે પૈસા. મિત્રો આ વર્ષે જે પાક નુકસાનને લઈને ખૂબ જ મોટું નુકસાની ગયું છે અતિવૃષ્ટિને કારણે. આ વખતે જે વરસાદો નોંધાયા છે અને ખાસ કરીને જે અતિવૃષ્ટિ થઈ છે તેને લઈને ગુજરાતના ખેડૂતોને ખૂબ જ પ્રકારનું નુકસાન ગયું હતું. ત્યારે સરકારે મિત્રો જે 1400 કરોડની સહાય બહાર પાડી હતી તે ઘણા બધા મિત્રોના ખાતામાં નહોતી આવી. તેને લઈને મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કૃષિ મંત્રીએ જિલ્લાના 418 ગામડાઓમાં 49,000 થી વધારે ખેડૂતોને જે છે નુકસાન ગયું છે અને આ દરેકે દરેક ખેડૂતોના ખાતામાં આગામી 7 દિવસની અંદર જે છે તે પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે સરકારે જે આ વખતે ઓગસ્ટ મહિનામાં થયેલા માવઠાને લઈને સહાય રાહત પેકેજ જાહેર કર્યું હતું 1400 કરોડ રૂપિયાનું, તે મિત્રો જે છે તે આગામી 7 દિવસમાં જ તમારા ખાતામાં એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં આવી જશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે કૃષિ મંત્રાલય તરફથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો એલપીજી ગેસ કનેક્શન હવે બંધ થઈ જશે. જો મિત્રો તમે પણ ઘરે એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા હોય તો આ સમાચાર જાણી લેજો, કારણ કે દરેકે દરેક એલપીજી ગેસ સિલિન્ડર ધારકોએ આ સમાચાર ખૂબ જ કામના છે. એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકોએ હવે મિત્રો કેવાયસીની પ્રક્રિયા ફરજિયાતપણે કરાવવી પડશે. આપણે મિત્રો જણાવી દઈએ કે હાલમાં જે છે તે સરકારે મોટો નિર્ણય લાગુ કર્યો છે અને હવે જો મિત્રો તમે એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો અને તમારું આ ગેસ કનેક્શન 2019 પહેલાનું છે તો મિત્રો તમારે હવે ફરજિયાતપણે કેવાયસી કરાવવું પડશે. જો તમે ગેસનું કનેક્શન 2019 પછી લીધું હશે તો તમારે કરાવવાની જરૂર નથી, પરંતુ 2019 પહેલાના કનેક્શન હશે તેવા દરેક લોકોએ કેવાયસી ફરજિયાત બન્યું છે. અને મિત્રો ખાસ કરીને આ માટે જે છે તે ગેસ કંપનીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને તમારા ચૂલા, સ્ટવ અને પાઇપલાઇન પણ ચેક કરશે. જે મિત્રોએ 31 ડિસેમ્બર પહેલા કેવાયસી કરાવ્યું હશે તેમને જ હવે ગેસ સિલિન્ડરનું કનેક્શન લાગુ કરવામાં આવશે. 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, તે પહેલા કેવાયસી કરાવી લેજો, નહીતર તમારા ગેસ કનેક્શન જે છે તે બંધ કરી દેવામાં આવશે.
સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મહામંદીમાંથી બહાર આવવાની હવે એક જ આશા મિત્રો જાગી છે। ખાસ કરીને મિત્રો સુરતની અંદર મહામંદીનો માહોલ છે। હીરા ઉદ્યોગની અંદર ખાસ કરીને ખૂબ જ સમયથી ઘણો બધો સમય થઈ ચૂક્યો છે, લગભગ 2 થી 3 મહિના થઈ ચૂક્યા છે। ત્યારથી જ હીરા ઉદ્યોગ સાથે જ ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગમાં પણ મહામંદીનો જેવો માહોલ છે। ત્યારે હવે મિત્રો આ મહામંદી સામે એક નવું આશાનું કિરણ જાગ્યું છે। ત્યારે અમેરિકામાં મિત્રો સત્તા પરિવર્તન થઈ છે અને ખાસ કરીને અમેરિકાના ડાયમંડ ઉદ્યોગ માટે મોટું માર્કેટ છે। ત્યારે હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર જ્યારે મિત્રો પ્રેસિડેન્ટ બનીને સામે આવ્યા છે, ત્યારે હવે દરેક લોકોની એવી આશા છે કે હવે ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર વધશે। ત્યારબાદ હવે જે અત્યારે મંદીનો માહોલ છે તેમાં થોડી ઘણી રાહતો મળશે, જેમાં હીરાના કારીગરોને સાથે જ મિત્રો ટેક્સટાઇલમાં કામ કરતા ભાઈઓને સાથે જ ખેડૂતોને પણ સારા ભાવ મળે તેવી આશા છે, કારણ કે હવે જે છે તે મિત્રો વ્યાપાર વધવા લાગશે। ખાસ કરીને આપણે મિત્રો જણાવી દઈએ તો મોંઘવારીમાં ઘટાડવા માટે અત્યારે ખાસ કરીને આ એક જ આશા અત્યારે સામે આવી છે। ત્યારે આપણે જણાવી દઈએ કે હીરાનો વેપાર જે છે તે ફરી શરૂ થવાની આશા છે, તેમજ હીરા ઉદ્યોગ સિવાય દરેક ઉદ્યોગની અંદર જે છે તે મિત્રો હવે થોડી ઘણી તેજી જોવા મળશે, કારણ કે સત્તા પરિવર્તન થતાં હવે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારો જે છે તે મિત્રો વધવા લાગશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કપાસના ભાવ હવે નથી વધવાના। ખાસ કરીને કપાસના ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળજો મિત્રો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરી મહિના સુધીમાં કપાસનો ભાવ 1400 થી 1600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ છે તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે જાન્યુઆરી મહિનો એટલે કે ઉત્તરાયણ સુધી કપાસનો ભાવ 1400 થી 1600 રૂપિયાની વચ્ચે ચાલવાનો છે તેવું મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરે કહ્યું છે। સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતના સૌથી મોટા પાક કપાસનો સંગ્રહ કરવો આ વખતે જોખમી રહેશે, કારણ કે આ વખતે જે છે તે પછી છેલ્લે મિત્રો ભાવ વધવાનો નથી। અમેરિકામાં મિત્રો ટ્રમ્પ આવ્યા બાદ જે છે તે વધારે પ્રકારનું નિકાસ થઈ રહ્યો છે કપાસનો। ત્યારે અમેરિકામાં ઉચ્ચ ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે, જેથી રાજ્યના 28 લાખ ગાંસડી કપાસ જે છે તે મિત્રો પાકવાની છે, જેને લઈને જો તમે કપાસની ખેતી કરતા હોય તો મિત્રો ખાસ 1600 રૂપિયાથી લઈને 1400 રૂપિયાનો ભાવ ઉત્તરાયણ સુધી ચાલવાનો છે। તેમાં મિત્રો જો તમારે વહેંચવો હોય તો તમે વેચી શકો છો, કારણ કે પછીના સમયમાં એટલે કે ત્યારબાદના સમયમાં કપાસના ભાવ વધશે નહીં તેવો મિત્રો અંદાજ લગાવવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખેડૂતો કરી શકશે મોટું આંદોલન। ખાસ કરીને મિત્રો ઘણા બધા સમયથી ગુજરાતની અંદર ખેડૂતોને ડીએપી ખાતરની અછત સર્જાય છે, ત્યારે ભાવનગરની અંદર ખાસ કરીને ડીએપી ખાતરને પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું કે અત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે ઘઉં, બાજરી, ચણા વગેરે જેવા વાવવાના હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ જરૂર પડે છે। જો કે મિત્રો અત્યારે ડીએપી ખાતર ક્યાંય મળતું નથી ખેડૂત ભાઈઓને, તેથી ખાસ કરીને ખેતીમાં ખલેલ પહોંચી રહી છે। ભાવનગર જિલ્લા કોઈ પણ ખેડૂતને માત્ર 5 થેલી આપવામાં આવી રહી છે ખાતરની, અને આટલી થેલીથી ખેડૂતોનું કામ થતું નથી। અત્યારે મિત્રો ખેડૂતોને નેનો ડીએપી લઈ જાઓ કે પછી અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકાર લોલીપોપ આપી રહી છે, પરંતુ ખેડૂતોને અસલમાં ડીએપી ખાતરની જરૂર છે। અને ખાસ કરીને મિત્રો પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું કે જો 2 દિવસની અંદર ડીએપી ખાતર નહીં આપવામાં આવે તો આંદોલન થઈ શકે છે। તો મિત્રો ખેડૂતોએ ખેડૂત આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે જો ખેડૂતોને ડીએપી ખાતર હવે સમયસર આપવામાં 2 દિવસમાં નહીં તો ખેડૂતો મોટું આંદોલન પણ કરી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો ગુટકા તમાકુ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। મિત્રો ગુટકામાં અને તમાકુ ઉપર જે છે તે ગુજરાતની અંદર જે છે તે મોટો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે, તેના વિશે તમને ડિટેલમાં માહિતી આપું તો ખાસ કરીને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવા ઉપર હાલ મોટો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધારે સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024 થી વધારે 1 વર્ષ સુધી લંબાવી દેવાનો નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। તો હવે મિત્રો ગુજરાતની અંદર ગુટકા તમાકુનું જે છે તે સંગ્રહ અથવા તો વેચાણ કરનારા લોકો માટે કડક પ્રકારની સજાની જોગવાઈ કરી હોવા છતાં પણ ગુજરાતની પબ્લિકને જાણે કોઈ વાતનો ડર ના હોય તેવી રીતના મિત્રો અત્યારે માર્કેટમાં ગુટકા અને તમાકુનું વેચાણ થઈ રહ્યું છે।